પ્રભુજીએ જે શ્રી વલ્લભને આજ્ઞા કરી અક્ષરશ શ્રી મહાપ્રભુજી એ આપણને આજ્ઞા કરે છે. આ બાકીના જે શ્લોક છે સાડા સાથે ભગવદ વાણીના શ્લોક છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ 16 ગ્રંથમાં 5મા ક્રમે આવે છે. પુષ્ટિ માર્ગના સંપૂર્ણ સિદ્ધાંતને એમાં વળી લેવાયો છે, એટલા માટે નામ છે સિદ્ધાંતનું રહસ્ય. સિદ્ધાંત આગળ બતાવ્યો કૃષ્ણ સેવા સદા કાર્ય. અને શા માટે કૃષ્ણની સેવા સદા કાર્ય એ સિદ્ધાંતનું રહસ્ય આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે. એટલા માટે સિદ્ધાંતનો શિખર કહી શકાય. અહીંયા કોઈ એવી ઘટના નથી થઈ કે કોઈના દ્વારા ઠાકોરજી આજ્ઞા કરી. જેમ રાસ પંચાધ્યાયમાં સાક્ષાત મન્મથ ઠાકોરજી પોતે પ્રગટ થઈ બ્રજભક્તો સાથે રમણ કર્યું. મેં સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ભગવતા પ્રોક્તમ, પ્રભુએ પોતે પ્રગટ થઈને ઉક્તમની પ્રોક્તમ વિશેષ રૂપે મને જે આજ્ઞા કરી છે એનું વર્ણન હું કરું. સ્વયં પ્રભુ પોતે દૈવી જીવોના ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કરવા માટે અહીંયા પ્રગટ થયા છે. શ્રાવણ મહિનાની સુદ, એટલા માટે શું કહ્યું? શ્રાવણસ્ય મલે પક્ષે અમલ મલ રહિત. જેમ શુક્લ પક્ષમાં ચંદ્રની કલાઓ વધતી જાય છે, જીવોના દરેક આધ્યાત્મિક દોષોનું નિવારણ થાય છે. શ્રાવણ માસમાં ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હોય છે, શ્રાવણ માસ કહેવાય. આ માસના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ સ્વયં પોતે છે, એટલા માટે ભગવત સંબંધ કરાવનારો માર્ગ છે. એટલે સારસ્વત કલ્પમાં પણ પ્રભુ આજ માસમાં પ્રગટ થયા, એમ આજ શ્રાવણ માસમાં પોતે પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ આપ્યું છે. અજવાળીઓ પક્ષ છે, જીવના અંતઃકરણના દોષો અને અજ્ઞાનતાનો અંધકાર દૂર કરવો છે, જીવને નિર્દોષ કરવા છે. જે અનંત કાળથી અવિદ્યા રહી છે, સ્વરૂપ વિસ્મૃતિ આદિ, એ અવિદ્યાને દૂર કરવી છે. એટલા માટે આપણે સુદ પક્ષ પ્રસન્ન કર્યો છે. એકાદશી તિથિ, એકાદશી હરિદિન કહેવાય છે, અને એકાદશીના દિવસે વ્રત કરીએ છીએ. બીજું આપણે ઉપવાસ કહીએ છીએ. ખૂબ એટલે નજીક, વાસ એટલે રહેવું. ખાલી ફલાહાર કરવાની ઉપવાસ ના કહેવાય. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયની 11મું મન, એકાદશ ઇન્દ્રિયો દ્વારા પ્રભુની સાનિધ્યમાં ભગવત સેવામાં પરાયણ રહેવું, એનું નામ છે ઉપવાસ. વ્રત દેહની પવિત્રતા માટે કરીએ છીએ, કારણ કે જે તે ખાનપાન કર્યું હોય, દેહ અશુદ્ધ હોય, વ્રત કરવાથી એ દેહની અશુદ્ધિ દૂર થાય છે. જો આદિ ભૌતિક દોષો હવે આધ્યાત્મિક દોષો અને બ્રહ્મ સંબંધ લેવાથી, ભગવત સેવા કરવાથી જીવના આધિદૈવિક દોષો દૂર થાય છે. 3 પ્રકારના દોષની નિવૃત્તિ માસ, પક્ષ, તિથિ આદિમાં બતાવી છે. પ્રાચીન સમયમાં તુલસી પત્ર પર આવે એટલો જ ફલાહાર ગ્રહણ થતો હતો. અને વિષ્ણુ પુરાણમાં બતાવ્યું છે કે 11ના દિવસે અન્નમાં કલીનો વાસ હોય છે, એટલા માટે અન્ન વર્જિત છે. એટલા માટે એનું નામ જ છે ફલાહાર, કેવલ ફળોનો આહાર. આપણે ફરાળી આઈટમ, ઘણા શબ્દો અપભ્રંશ થઈ ગયા છે, એટલે મૂળ અર્થ ના સમજી શકાય. અને ઉલટું 15 દિવસમાં જે ના ખાતા હોય એ બધું ઘી તેલ વાળું હેવીમાં હેવી આહાર આપણે એકાદશીના દિવસે. અને મન તો ઠાકોરજીમાં લાગતું જ નથી, કઈ વાનગી બનાવી એમાં જ મન લાગેલું હોય છે. તો પછી ઉપવાસ કેવી રીતે સિદ્ધ થાય? વૈજ્ઞાનિકની રીતે 14 દિવસ જે કંઈ હલકો ભારી આહાર ખાતા હોઈએ આપણે, એક દિવસ કેવલ ફલાહાર કરીએ તો પાચન તંત્ર, ડાયજેશન છે વ્યવસ્થિત ચાલે, આખું શરીર સર્વિસ થઈ જાય આપણું. એટલા માટે એની મહત્તા છે. એકાદશ્યામ મહાનિશી, અડધી રાતના સમયે, આમ તો મધ્યરાત્રિનો સમય નિશાચરો માટેનો છે, અસુરો બધા વિચરણ કરતા હોય, ચોરી ચકારી લૂંટફાટ બધું એ લોકો માટેનો સમય છે, કામ માટેનો સમય છે. પણ જેમ સારસ્વત કલ્પમાં પ્રભુ મધ્યરાત્રિ પ્રગટ થયા છે, અથ સર્વગુણોપેત કાલ પરમ શોભના, પ્રભુના પ્રાગટ્યથી કાળ આપોઆપ સુંદર થઈ ગયો, બધું અલૌકિક બની ગયું. એમ દૈવી જીવોનો આસુરો આવેશ દૂર થાય. એટલા માટે મધ્યરાત્રિએ ઠાકોરજી પ્રગટ થયા છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ અહીંયા કહ્યું છે. સ્વયં પ્રભુએ પ્રગટ થઈને આજ્ઞા કરી. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ. પ્રભુ કે છે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થશે ત્યારે બધા દોષની નિવૃત્તિ થશે. હવે જો
પુષ્ટિ માર્ગમાં આપણે સેવા કોની કરીએ છીએ? હા, કોની કરીએ છીએ? શ્રી કૃષ્ણની. કૃષ્ણ સંબંધ કેવું જોઈએ ને, કૃષ્ણ સંબંધ ન કહેતા બ્રહ્મ સંબંધ કેમ કહ્યું? આટલું સુંદર નામ છે કૃષ્ણ. કૃષ્ણ સંબંધ ન કહેતા બ્રહ્મ સંબંધ કહ્યું. બ્રહ્મ કહેતા તો રામ અવતાર બી આવી જાય, નરસિંહ અવતાર પણ આવી જાય, વામન અવતાર પણ આવી જાય, બધા જ બ્રહ્મના અવતારો છે. કૃષ્ણ સંબંધ કહ્યું તો વાત સ્પષ્ટ થઈ જાય. વસુદેવ દેવકીને ત્યાં જેનું પ્રાગટ્ય થયું, ગોકુળમાં પધારીને પુષ્ટિ લીલા કરી, એ કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ. સંબંધ તો આપણે એની જોડે જોડીએ છીએ. પ્રભુએ પોતે જ કહ્યું, બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવ્યો. પહેલી વાત, જે ગૌલોકમાં બિરાજમાન પરબ્રહ્મ છે, વેદો જેને બ્રહ્મ કહે છે, યોગ શાસ્ત્રમાં ગીતામાં જેના માટે પરમાત્મા શબ્દ છે, અને ભાગવતમાં જેમને ભગવાન કહેવામાં આવે છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ તે. તો અહીં બ્રહ્મ ન કહ્યું, બ્રહ્મ કહ્યું, ભગવાન નહીં, કૃષ્ણ નહીં. ભાગવતકાર કહે છે, તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તો ભગવાન સ્વયં. બ્રહ્મ શબ્દ વેદનો છે નહીં, આખી આ પ્રક્રિયા વૈદિક છે, વેદથી વિરુદ્ધ નથી, વેદથી અધિકૃત છે. એ બતાવવા માટે બ્રહ્મ શબ્દ મૂક્યો છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન વસ્તુ તો એક જ તત્વ છે. ભગવાન શબ્દ બી શા માટે કહીએ આપણે? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરે ભગવાન. જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, રૂપ હોય તો સ્વરૂપવાન. એમ 6 ધર્મોને ધારણ કરનારા એ ભગવાન, અને ભગવાન કેવલ કૃષ્ણ છે, જે ષડ ધર્મ અને દ્વાદશ શક્તિ સંપૂર્ણ કલાઓ સંપન્ન છે. બ્રહ્મ શબ્દ અહીં એટલા માટે કહ્યું કેમ કે બ્રહ્મ સંબંધ થતા બ્રહ્મના 2 ગુણો આવે, નિર્દોષતા અને સમતા. એટલા માટે બ્રહ્મ સંબંધ થાય છે. ત્યારે આ બંને ગુણો કામ કરે છે. ઉપનિષદો કે છે, નિર્દોષ અમી સમબ્રહ્મ. જ્યારે જીવ પ્રભુ સાથે સંબંધ જોડે છે ત્યારે 2 ગુણોની પ્રધાનતા છે. ભગવાન નિર્દોષ છે, એ જીવનો પ્રભુ સાથે સંબંધ થાય તો જીવ પણ નિર્દોષ બને. કેમ કે 2 વસ્તુ જ્યારે ભેગી થાય તો એમાં જે બળવાન હોય એનો ગુણ નિર્બળમાં આવે છે. એક ભીનું કપડું લો અને એક સૂકું કપડું હોય, બંનેને ભેગા કરો તો ભીનું સૂકું ન થાય, સૂકું ભીનું થઈ જાય. કેમ કે ભીનામાં વધારે શક્તિ રહેલી છે. બીજું, એક દીવો હોય ને આપણે ફૂંક મારીએ તો હલવાઈ જાય, પણ ચૂલો હોય, સગડી હોય ને ફૂંક મારો તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. દીવાની જ્યોતમાં પણ અગ્નિ તો એ જ છે ને, પણ દીવાની જ્યોત નિર્બળ છે, એના કરતા આપણી ફૂંક વધારે તેજ હોય. પણ ચૂલાની અગ્નિ વધારે પ્રબળ છે, એની સામે આપણી ફૂંક નિર્બળ બની જાય છે. એટલે એક બળવાન અને એક નિર્બળ ભેગા થાય તો નિર્બળની અંદર બળવાનનો ગુણ આવે છે. એમ બ્રહ્મ સબલ છે, એટલા માટે પ્રભુનો ગુણ જીવમાં આવે છે. ભગવાન સર્વશક્તિમાન છે. આપણા દોષો કરતા ભગવાનનું સામર્થ્ય અનેક ગણું છે. આપણામાં ભલે ગમે તેટલા દોષો હોય, પણ પ્રભુની જે કૃપાળુતા છે એટલી બધી પ્રબળ છે કે પ્રભુની કૃપાળુતા સામે જીવના દોષો ટકી શકતા નથી. અજામિલનો પ્રસંગ સાંભળ્યા પછી ઘણીવાર એવું લાગે કે અજામિલની આખી જિંદગી પાપમાં ગઈ, અને છેલ્લે કેવલ મરતી વખતે નારાયણ નારાયણ બોલવા લાગે તો વિષ્ણુનો દૂત આવીને લઈ ગયા. તો એમ કે પાપ થોડી બળી જાય. આખું જિંદગી, આખું જીવન જે આસુરી જીવન જીવે તો પ્રભુનું નામ લેવાથી એના પાપ ચાલ્યા જાય. કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુ કહે છે, અજામિલાદી દોષાણામ નાશકોનું ભવિષ્યત. પ્રભુની કૃપામાં એ સામર્થ્ય છે કે અજામિલ જેવા પાપીના પણ દોષો બધા બળી ગયા. અહીંયા શું કહ્યું? અજામિલ આદિ. આદિ શબ્દનો પ્રયોગ કેમ? કે અજામિલ જેવા. હંમેશા જ્યારે કોઈ ઉદાહરણ દેવાય ને ત્યારે સૌથી જે મોખરે હોય ને એનું ઉદાહરણ દેવાય. હંમેશા જ્યારે પર્વતના ઉદાહરણ દેવાય ત્યારે હિમાલયનું ઉદાહરણ દેવાય. આગળ શું? ગંગા આદિ. બધી નદીઓમાં સૌથી મોખરે કઈ છે? ગંગા. એટલા માટે આગળ ગંગાનું ઉદાહરણ આપ્યું છે કે આ પાપ કરનારાઓમાં બધામાં મોખરે અજામિલ થયો. દુષ્ટોમાં પણ અતિશય દુષ્ટ મહાપાપી. અને એવા પાપીનો પણ એકવાર પ્રભુનું નામ લેવાથી ઉદ્ધાર થઈ ગયો. ઘણા લોકોને વાત હજમ ન થાય. એમ પ્રભુનું નામ લેવાથી જીવ ઉગરી જાય તો ચિંતા શું કરવી? હું તમને એક પ્રશ્ન પૂછું. રૂનો આખો પર્વત હોય હિમાલય જેટલો, એને બાળવા કેટલા ટન કોલસા જોઈએ? રૂ નિર્બળ છે, અગ્નિ બળવાને એક અગ્નિનું તણકલું બી ઉડીને પડે ને તો આખો રૂનો પર્વત ધગધગ કરીને બળવા લાગે, વાર ન લાગે. એમ જીવ ગમે તેટલો દોષોથી ભરેલો હોય, પ્રભુના નામમાં પ્રભુ જેટલું જ સામર્થ્ય છે, અને પ્રભુની કૃપા સૌથી વધારે બળવાન છે. એટલા માટે જીવના ગમે તેવા દોષો એ પ્રભુની કૃપાથી પડીને ભસ્મ થઈ જાય છે.
આ વિષયમાં સૂરદાસજી એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે, પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ના ધરો. એમાં જુદા જુદા ઉદાહરણ સૂરદાસજી આપે છે. પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આપ બળવાન છો, સમદર્શી હે નામ તિહારો, ચાહે તો પાર કરો, પ્રભુજી મેરે અવગુણ ચિત્ત ના ધરો. આખો બ્રહ્મ સંબંધનો હેતુ આ પદમાં સૂરદાસજીએ વણી લીધો છે. એટલે બ્રહ્મનો ગુણ છે નિર્દોષતા અને સમત્વ. જીવને નિર્દોષ બનાવી અને બ્રહ્મને પોતાના જેવું બનાવે છે. પ્રભુ સાથે સંબંધ જોડાતા જીવ નિર્દોષ થાય છે. પ્રભુને લાયક બને એટલા માટે એને બ્રહ્મ સંબંધ કહ્યું છે. એટલા માટે સામર્થ્ય છે એની અંદર. આગળ કે છે બ્રહ્મ સંબંધ કરનાત સર્વેશામ દેહ જીવ્યો સર્વ દોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ કરવાથી જીવના બધા દોષોની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મ સાથે સંબંધ જોડનારો છે એટલે બ્રહ્મ સંબંધ કહ્યું. આ મંત્ર દ્વારા આપણે સર્વસ્વ ઠાકોરજીને નિવેદન કરીએ છીએ. નિવેદન મંત્ર કહેવાયો. ગદ્યમાં રહેલો આ 84 અક્ષરનો મંત્ર છે એટલા માટે ગદ્ય મંત્ર કહેવાય છે. 84ની સંખ્યાનું બહુ મહત્વ છે. મહાપ્રભુના 84 બેઠકો છે, 84 સેવકો છે, 84 ગ્રંથો છે. જીવની 84 લાખ યોનિઓ છે. કુલ પંચાક્ષર 5 તત્વો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આત્મા મળી 5, 5નું સમર્પણ. અને 84 લાખ યોનિમાંથી જીવને મુક્તિ મળી જાય છે પ્રભુને સમર્પણ થવાથી. 6 ધર્મો અને 7મા ધર્મી 7 થયા. પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ આકાશ વાયુ, અંતઃકરણ આત્મા. પંચાક્ષરમાં 5નું સમર્પણ થાય, બધું પ્રભુને સમર્પિત થઈ જાય. એટલે આ 3 અને 5 8 પ્રભુના 6 ધર્મો ને 7મા ધર્મી. કુલ સંખ્યા બતાવી છે. આગળ કે છે અષ્ટાક્ષર ને પંચાક્ષરથી અહંતા ને મમતાની નિવૃત્તિ થાય છે. તો સૌથી પહેલો આપ્યો અષ્ટાક્ષર મહામંત્ર. આઠ અક્ષરનો આ મહામંત્ર. ગોપાલદાસજી કહે સ્વમાર્ગ સ્થિર સ્થાપવો આપવો આ ભજરાનંદ, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મકરંદ. શુભ મિષ્ટ મકરંદ. અષ્ટાક્ષર મહામંત્ર આપી મનુષ્ય મહાપ્રભુજી આપણને કલ્પવૃક્ષની છાયામાં બેસાડ્યા છે. જીવનો એક સ્વભાવ છે, તો સહેલાઈથી મળી જાય ને એની કિંમત આપણને ન હોય. બહુ મહેનત કરીને પણ આમ સસ્તી ને હલકી વસ્તુ લાવીએ ને તો આપણે એનું જતન કરીએ, પણ ઉત્તમ વસ્તુ અનાયાસે સહેલાઈથી મળે એની આપણે કદર નથી કરતા. આ દુર્લભમાં દુર્લભ એવો અલૌકિક મહામંત્ર શ્રી વલ્લભની કૃપાથી આપણને સહેલાઈથી મળી ગયો છે એટલે આપણને એની કિંમત નથી. કોઈ એવું કાર્ય નથી કે અષ્ટાક્ષર મહામંત્રથી સિદ્ધ ન થઈ શકે. કલ્પ વૃક્ષ નીચે બેસો તો તમારા દરેક મનોરથો સિદ્ધ થાય. અષ્ટાક્ષર મહામંત્ર કલ્પ વૃક્ષ છે, છતાંય કલ્પ વૃક્ષના નીચે બેસીને પણ હાથમાંથી પેલો માગવાનો કટોરો છૂટતો નથી.
માગવાની ટેવ જતી નથી. ત્રણ વખત અષ્ટાક્ષરનું સ્મરણ ગુરુદેવ કરાવે છે. કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના દોષ દૂર થાય. મનથી કરેલા, વાણીથી કરેલા અને શરીરથી કરેલા. બીજો, જીવનો પહેલો સંબંધ પ્રભુ સાથે પ્રભુના નામ દ્વારા થાય છે. જેમ પ્રભુના પ્રાગટ્ય સમયે ગોપીજનોએ સાંભળ્યું कि नंदराय जी के यहाँ लाला को प्रागट्य भयो है, कान ने धन्य मान्या છે. આ કાનથી પ્રભુના પ્રાગટ્યની બધાઈ પડી છે. 16 શણગાર સજીને તૈયાર થવા લાગ્યા, પણ પહેલા શૃંગાર કાનમાં કર્ણફૂલ ધર્યા છે. આ કાન ધન્ય છે, પ્રભુના પ્રાગટ્યની બધાઈ મળી. હજી તો દર્શન નથી કર્યા, ત્યાં જ આનંદનો આવિર્ભાવ થઈ ગયો છે. એમ બાળક 41 દિવસનું થાય, 40 દિવસ પછીનું શુદ્ધિકરણ થાય છે. આને બહુ મહત્વનું છે. આજકાલ આ બધા આપણે પાડતા નથી ને, એટલા માટે બાળકો માય કાંગલા અને અશક્ત અને બીમાર બધા થાય છે. મા ને બચ્ચાને 40 દિવસનું આ શૌચ લાગે છે. બાકી બધા તો વર્ણ આશ્રમ પ્રમાણે નિવૃત્ત થઈ જાય. કેમ કે બાળક આ દુનિયામાં આવ્યો તો આ પૃથ્વીના એન્વાયરમેન્ટમાં સેટ થતા એને 40 દિવસ લાગે છે. એમ બાળકનો જન્મ થાય ત્યારે માના શરીરનું બધું સત્વ પણ ચાલ્યું જાય તો એ માની બોડીને પણ રીજનરેટ થતા 40 દિવસ લાગે. એની ઇમ્યુનિટી બિલકુલ ના હોય, રોગ પ્રતિકારક ક્ષમતા બિલકુલ ઝીરો હોય. એટલા માટે બહાર જાય ગમે ત્યાં, આમ ઘણી વાર લોકો શું કે કુંડાળામાં પગ પડી ગયો, એમ કઈ કુંડાળામાં પગ ના પડે. આ કુંડાળું એટલે શું કે ગમે તેવા જર્મ્સ, વાયરસ, બેક્ટેરિયા લાગી જાય, કાયમ માટે શરીરમાં પછી રોગ ઘર કરી જાય. કેમ કે એમાં રોગ પ્રતિકારક શક્તિ બિલકુલ ઝીરો હોય. એટલા માટે 40 દિવસ માં ને બાળકે ઘરની બહાર ન જવાય અને ઘરમાં ઘીવાળોને પૌષ્ટિક આહાર એને આપવામાં આવે છે. બહુ સાયન્ટિફિક છે. 41મા દિવસે શુદ્ધિકરણ થાય પછી ગુરુદેવ દ્વારા 3 વાર એના કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર કહેવામાં આવે છે. એ જીવને પ્રથમ નામ નિવેદન થાય છે. 7 ભક્તિનો અધિકારી થાય છે. અને પછી જ્યારે બ્રહ્મ સંબંધ થાય, આત્મનિવેદન થાય, ત્યારે આત્મનિવેદન સખ્ય ભક્તિનો જીવને અધિકાર મળે છે, નવધા ભક્તિનો અધિકાર મળે છે. અને ભગવત સેવા કરતા કરતા પછી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય છે. પ્રભુના નામ સ્મરણ દર્શન સત્સંગનો અધિકાર અષ્ટાક્ષરથી પ્રાપ્ત થાય છે. અષ્ટાક્ષર મંત્રની તમે દીક્ષા લીધી, તમે વૈષ્ણવ થયા, પુષ્ટિ માર્ગમાં તમારો પ્રવેશ થઈ ગયો. બાલ મંદિરમાં એડમિશન મળી ગયું તમને. પછી સમજદાર થાય ત્યારે ભગવત સેવા કરવાના અધિકાર માટે જીવને બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે. બ્રહ્મ સંબંધ તમે ના લો, પુષ્ટિ માર્ગમાં તો પ્રવેશ મળ્યો, ત્યાં સુધી ઠાકોરજીની સેવાનો અધિકાર નથી. બાળ મંદિરનું એડમિશન કોલેજમાં ના ચાલે ને. બાલ મંદિરથી એસએસસી સુધી બધું પાસ કર્યા પછી કોલેજમાં ફરીથી એડમિશન લેવું પડે છે, આગળ ડિગ્રીઓ જોઈતી હોય તો. એમ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો, પણ ભગવત સેવાના અધિકાર માટે હજી તમારે આગળ પુષ્ટિ માર્ગમાં વધવું છે. પુષ્ટિ માર્ગના પરમ ફલની પ્રાપ્તિ કરવી છે તો બ્રહ્મ સંબંધ લેવું જરૂરી છે. એ ભગવત સેવાનો અધિકાર તમને મળ્યો છે. પછી તમે ઠાકોરજીની સેવા કરી શકો. અષ્ટાક્ષર મંત્ર સર્વોપરી સર્વસમર્થ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો આખો ગ્રંથ એના માટે લખ્યો છે. એક એક અક્ષરમાં કેટલું સામર્થ્ય છે. એના પ્રાગટ્યની ભાવાત્મક ચર્ચા કરીએ તો ઠાકોરજી ને સ્વામીજીને પરસ્પર તીવ્ર વિપ્રયોગ થયો છે.
બંને માન ધારણ કરીને બેઠા છે. પ્રભુના અંદર સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક ગુણ સ્વરૂપ બિરાજે છે અને સ્વામીજી અંદર ઠાકોરજીનો પોમ ભાવાત્મક ગુણ સ્વરૂપ બિરાજે છે. કારણ કે પુરુષમાં સ્ત્રી ભાવ ને સ્ત્રીમાં પુરુષ ભાવ ન હોય તો બંને અધૂરા કહેવાય. ત્યારે વિપ્રયોગ તે વ્યવસ્થાએ પહોંચ્યો ત્યારે ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ અને સ્વામીજીના હૃદયમાં બિરાજતું ઠાકોરજીનું પૂર્ણ ભાવાત્મક સ્વરૂપ મુખારવિંદ દ્વારા બહાર પ્રગટ થયા અને તૃતીયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રગટ થયું છે. રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમ ધ્યેયમ સદા વલ્લભમ, લીલાનું સાક્ષી સ્વરૂપ. ઠાકોરજીનો માન મિલાપ કરાવ્યો, યુગલ સ્વરૂપને પધરાવી શ્રી વલ્લભે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, વિનંતી કરી શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણ, એમને હું વંદન કરું છું. આ જે ચરણે મારો આશ્રય છે. એ રીતે અષ્ટાક્ષર મંત્ર પ્રગટ થયો અને સમગ્ર બ્રહ્માંડમાં પછી એ અષ્ટાક્ષરનો ધ્વનિ ફેલાયો છે. વ્રજના ગોપીજનો ઉચ્ચાર કરવા લાગ્યા. પછી યમુનાજીની પાળો, આંબાની ડાળો, વ્રજની કોયલો, વૃક્ષ, વનસ્પતિ, આ બધા શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં ઉચ્ચાર કરવા લાગ્યા અને એ ધ્વનિ છેક સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયો છે. વૈષ્ણવ ગાય છે ને, આંબા કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમમાં, યમુનાજીની પાળો બોલે શ્રી કૃષ્ણ. આ રીતે અષ્ટાક્ષરનું પ્રાગટ્ય સાક્ષાત શ્રી વલ્લભના મુખમાંથી થયું છે. આ ભાવાત્મક પ્રસંગ છે. પણ શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિએ સ્વયં ઠાકોરજી પોતે પ્રગટ થઈને મંત્ર કયો છે. એ સૌથી વધારે એની મહત્તા છે, કેમ કે સ્વયં ઠાકોરજીના મુખમાંથી પ્રગટ થયેલો આ મંત્ર છે. શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા જપેત આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચયમ. શ્રી ગુસાઈજી આગળ જે કોઈ શ્રી કૃષ્ણનું નામ સદા જપે છે તેને આનંદાત્મક પરમાનંદાત્મક સ્વયં ઠાકોરજી તથા વૈકુંઠ ધામ અને ગોલોકની પ્રાપ્તિ એ જીવને થાય છે. કેટલું સામર્થ્ય એમાં છે. આમ બી કલિયુગમાં ભગવદ નામનો આશ્રય સૌથી મોટો છે. કલિયુગ કેવલ નામ અધારા સુમીર સુમીર બહુ ઉતર ઉપર કલેર દોષ નહીં રાજન અસ્તિ એકો માન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ બ્રજે. ભાગવતજીમાં બતાવ્યું કલિયુગમાં સૌથી મોટો ગુણ છે કે શ્રી કૃષ્ણના નામનું સ્મરણ રટણ કરીને જીવ બધા સંગોથી મુક્ત થઈ પ્રભુને પામે છે. સદા સ્મરેતુ ય કૃષ્ણમ યમસ્તસ્ય કરોતિ કિમ ભસ્મી ભવંતિ તસ્યાસુ મહાપાતક દુરાશય. જે કોઈ નિત્ય શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કરે તો કે યમરાજ પણ એનું શું બગાડી શકે? અરે ના, મોટા મોટા પાપો પણ નિશ્ચિત નાશ પામે છે. જેમ અજામિલના પ્રસંગમાં આપણે જોયું, અજામિલ જેવા પાપીના દોષો બળી ગયા. એ સામર્થ્ય શ્રી કૃષ્ણના નામમાં છે. યસ સ્મરેતુ સદા મંત્રમ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરમ જપે નિત્યમ યમો દ્રષ્ટવા હિ શક્યતે. જે અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ નિત્ય કરે છે એને જોઈને યમરાજા પણ ભય પામે છે. કેમ કે જીવ પ્રભુનો પ્રિય થાય છે. શ્રી મંત્રાર્થા પ્રકાશંતે જીવાનામ કાર્ય સાધના જીવાનામ હિત કાર્યાર્થમ ગુરુ શ્રી વિઠ્ઠલેશ્વરે. આવા મહાપ્રતાપી અને જીવના અલૌકિક કાર્ય સાધનારા અષ્ટાક્ષર મંત્રના અર્થને ગુરુ શ્રી ગુસાઈજી દૈવી જીવોનો હિત કરવા માટે પ્રગટ કરી રહ્યા છે, પ્રકાશ કરે છે. શ્રી મુખાત કથ્યતે સમ્યક સદષ્ટાક્ષર તત્વત નિવૃત્તિ હૃદય યસ્ય સ્વયં શ્રી વલ્લભો ભવેત. પોતે વિસ્તાર સાથે અષ્ટાક્ષર મંત્ર કહે છે. જેના હૃદયમાં વિવરણયુક્ત અષ્ટાક્ષર મહામંત્ર બિરાજમાન હોય
એ શ્રી વલ્લભાચાર્યજીનો પ્રિય ભગવદીય થાય છે.